નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિસ્વા એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હું માલુભાઈ મીર આપ સૌનું જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણો ફર્સ્ટ લેક્ચર છે, એટલે વિજ્ઞાન ચાલુ કરતાં પહેલાં આપણે થોડીક પ્રસ્તાવના વિશે વાત કરી. વિજ્ઞાનમાં ઉદ્ભવમાં કયા વૈજ્ઞાનિકનો મહત્વનો ફાળો છે, કયા વૈજ્ઞાનિકોએ આના વિશે સૌથી પહેલાં સમજ આપી હતી, એના પર આપણે જતાં પહેલાં હું તમને એક થોડુંક તમારા મગજમાં જે સંશય, જે શંકા છે, દૂર કરી નાખીએ. આપણે સૌથી પહેલાં વિદ્યાર્થીઓને તકલીફ હોય છે કે સૌથી પહેલાં સાહેબ એક પ્રશ્ન હોય, સાહેબ, કે વિજ્ઞાન કેટલું કરવું, વિજ્ઞાન કેવું આવે, વિજ્ઞાનમાંથી કેટલા ક્વેશ્ચન કઈ રીતે પૂછાય. આ થોડાક ક્વેશ્ચન તમને આ પ્રશ્ન વધારે તમને ક્યાંથી ઉદ્ભવ્યો? નેક્સ્ટ જે બિન સચિવાલય ક્લાર્ક ગઈ એનાથી. કારણ કે નેક્સ્ટ બિન સચિવાલય ક્લાર્ક છે એમાં અમુક પ્રશ્નો એવા હતા કે જે આઉટ ઓફ સિલેબસ, અથવા એવું કહેવાય કે ભાઈ 10મા ધોરણથી પણ ઉપર, મતલબ આગળ અલગ ચોપડીમાં પૂછાણા એવું લાગ્યું. અમુક એનસીઈઆરટીના છે, અમુક 11-12ના પણ ગયા. ચાલો, તો સૌથી પહેલાં હું તમને કહી દઉં છું કે વિજ્ઞાન બેઝિક આપણે વાત કરતા પહેલાં જોઈએ આપણે તો સામાન્ય વિજ્ઞાન છે ને, જોઈએ આપણે તો વિજ્ઞાનના થોડાક પ્રકાર પડે અને વિજ્ઞાન કેવું પૂછાય છે, શેમાંથી એ લોકો પૂછે છે અને કેટલા માર્ક્સનું કેટલું હોય છે, એ આપણે થોડીક ચર્ચા કરી નાખીએ. પહેલાં આપણે વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનના જનરલી 3 પ્રકાર પડે છે. જો 3 પ્રકાર પડે છે, કયા? એકને કહેવામાં આવે છે નંબર 1, જેને કહેવાય છે જીવ વિજ્ઞાન, જેને કહેવાય છે બાયોલોજી. જીવ વિજ્ઞાન તમારે જો ઇંગ્લિશમાં કહેવું હોય તો આને શબ્દ આપવામાં આવે, શું કહેવામાં આવે છે? બાયોલોજી. ક્લિયર? નંબર 2 આવે છે જેને કહેવાય છે રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાન તમારે કહેવું હોય તો શું કહેવામાં આવે છે? આને કેમિસ્ટ. નંબર 2 જેને રસાયણ વિજ્ઞાન કહેવાય છે એને કહેવાય છે કેમિસ્ટ્રી. નંબર 3 જેને કહેવાય ભૌતિક શાસ્ત્ર, જેને આપણે કહેવાય છે ફિઝિક્સ. એટલે આમ તમે જનરલી તમે જોવા જાઓ તો મુખ્ય તમે જોવા જાઓ તો વિજ્ઞાનના 3 ભાગ પડે છે. એકને આપણે કહેવાય છે બાયોલોજી, જેને કહેવાય છે જીવ વિજ્ઞાન. નંબર 2 ને કહેવાય છે કેમિસ્ટ્રી, જેને કહેવાય છે રસાયણ વિજ્ઞાન. નંબર 3 ફિઝિક્સ, જેને કહેવાય છે ભૌતિક વિજ્ઞાન. ચાલો, પરીક્ષાની અંદર એક્ઝામમાં ખાસ જો પહેલાં હું તમને કહી દઉં, જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાન છે, આ સિલેબસ એ ક્લાસ 3માં વધારે આવે છે. ક્લાસ 3નો સિલેબસ જોજો, વર્ગ 3ની અંદર સ્પષ્ટ તમને એવું લખ્યું હશે કે સામાન્ય વિજ્ઞાન, એવું લખ્યું હશે. ક્લાસ 1-2 જીપીએસસી ક્લાસ 1-2 અને સુપર ક્લાસ 3 મતલબ ડીવાયસ અને મામલતદાર જેવી એક્ઝામની અંદર વિજ્ઞાન લખેલું હોતું નથી. ત્યાં શું લખ્યું હોય છે? સાયન્સ એન્ડ ટેક. જો હું તમને કહી દઉં, આ જનરલ સાયન્સ છે અને એમાં જે લખ્યું હોય એ નામ છે સાયન્સ એન્ડ ટેક. તો જનરલી શું થાય છે કે ક્લાસ 3ની એક્ઝામની અંદર સાયન્સ એન્ડ ટેક પૂછાતું નથી અને જનરલી જીપીએસસી 1-2ની અંદર જનરલ સાયન્સ હોતું નથી. એટલે જનરલ સાયન્સ અને સાયન્સ એન્ડ ટેક બંને વસ્તુ અલગ અલગ છે. સાયન્સ એન્ડ ટેક આગળ જે ટેકનોલોજી છે અને કરંટ આધારિત બેઝ ઉપર છે એના ક્વેશ્ચન કરે. હા, કદાચ બની શકે ક્લાસ 3ની અંદર કદાચ સાયન્સ એન્ડ ટેકનું જે કરંટ અફેર્સની અંદર આવતું હોય તો એવા ક્વેશ્ચન મૂકી નાખે તો 2 નંબરની વાત છે. બાકી જનરલી સામાન્ય વિજ્ઞાન છે એ સ્પેશિયલ વર્ગ 3માં આવે છે. ક્લાસ 1-2માં મતલબમાં અમુક વાર 2-3 પ્રશ્ન પૂછી નાખે પણ મેજર એ પૂછાતું નથી. મતલબમાં ક્લાસ 3નો અંદર મેન વિષય તમે સામાન્ય વિજ્ઞાન છે એની આપણે ચર્ચા કરી. સાયન્સ એન્ડ ટેક જે ક્લાસ 3માં આવવાનું નથી. હવે બીજો પ્રશ્ન એ પણ થાય કે સાહેબ, આ જે જીવ વિજ્ઞાન છે, આ જે રસાયણ વિજ્ઞાન છે અથવા જે ભૌતિક વિજ્ઞાન છે એ વિજ્ઞાનમાં કેટલા માર્ક્સનું પૂછાય? તો જનરલી જો દરેક એક્ઝામ અલગ અલગ એનું વેટેજ હોય છે. સપોઝ તમે પીએસઆઈની વાત કરો તો પીએસઆઈમાં 100માંથી એ લોકો 15 ક્વેશ્ચન પરીક્ષામાં હોય છે. શેના? વિજ્ઞાનના 15 પ્રશ્નો હોય છે. કોન્સ્ટેબલની વાત કરો તો કોન્સ્ટેબલમાં 10-12 માર્ક્સનું હોય છે. બિન સચિવાલયની વાત કરો તો બિન સચિવાલયમાં 50 માર્ક્સમાં લખ્યું હોય સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર અને રિઝનિંગ. એટલે એમાં તમે એવરેજ ગણવા જાઓ તો 15થી 16 માર્ક્સની એવરેજ આવે. બરાબર? એટલે અલગ અલગ એક્ઝામ અલગ. તલાટીની અંદર 2-5 માર્કનું પૂછાય. હવે 2-5 માર્કનું પૂછાય કે 15 માર્ક્સનું પૂછાય, તમારે વિજ્ઞાન આખું કરવું તો પડશે. જો, અને એમાં સૌથી વધારે વિચારો કે 15 ક્વેશ્ચન પૂછાવાના હોય તો 15 ક્વેશ્ચનમાં જે સૌથી વધારે ક્વેશ્ચન છે ને એ જીવ વિજ્ઞાનના હોય છે, બાયોલોજીના હોય છે. કેમ? બાયોલોજી એટલે શું છે? જો, બાયો પ્લસ લોજી. બાયોલોજીનો મતલબ જો બાયો પ્લસ લોજી. લોજીનો મતલબ થાય ટુ સ્ટડી, એટલે અધ્યયન કરવું, અભ્યાસ કરવું. શેનો અભ્યાસ કરો? તો જો, તો બાયો એટલે જૈવિક વસ્તુ, એટલે જૈવિક વસ્તુ, લિવિંગ ઓર્ગન, જૈવિક વસ્તુઓનો જે અભ્યાસ કરે છે એ જે વિજ્ઞાનની શાખા છે એને આપણે શું કહેવામાં આવે છે? બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હવે જૈવિક વસ્તુમાં આપણે પણ આવીએ છીએ, આપણે છે વનસ્પતિ છે, પ્રાણી છે, આ બધા આપણે જૈવિક વસ્તુઓ કહેવાય છે. તો આપણા શરીરની અંદર જે મતલબમાં જે બધા સિસ્ટમ છે કે આપણા શરીરની અંદર કે આપણે જે રોગો થાય છે કે આપણી આસપાસ આપણો આહાર, ન્યુટ્રિશન, જે આહાર લઈએ, પોષણ લઈએ છીએ, એટલે આપણી આસપાસ જે રોગો છે, આપણી આસપાસ જે આપણા શરીરનું તંત્ર છે, એટલે આ ક્વેશ્ચન બાયોલોજીના પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે. ક્લિયર? એટલે કદાચ તમે વિચારો કે 15 માર્કનું વિજ્ઞાન હોય તો સૌથી મેક્સિમમ ક્વેશ્ચન ભાઈ એ લોકો 7 ક્વેશ્ચન શેમાંથી પૂછશે? ભાઈ અડધું જીવ વિજ્ઞાન હશે.
જીવ વિજ્ઞાન પ્રશ્નો હશે. 2 પ્રશ્ન તંત્રમાંથી હશે, 1-2 પ્રશ્ન પોષણમાંથી હશે, 1-2 પ્રશ્ન તમારા મતલબ રોગોમાંથી હશે. આ રીતે એ લોકો મતલબમાં ડિફાઈડ કરે છે. જો આવું મતલબમાં ક્યાં લખ્યું નથી, આવું કોઈ સિલેબસમાં લખ્યું નથી કે આટલા માર્ક્સનું પૂછાશે. આ જનરલી આપણે જે ભૂતકાળના જે પેપરો છે એનો આપણે અભ્યાસ કરી અને કહી શકીએ કે આટલા માર્ક્સનું આ લોકો પૂછે છે. 7 માર્ક્સનું પૂછે, 2 માર્ક્સનું પૂછાય. બાયોલોજી આખું તો ભણવું પડશે, બધું ભણવાનું તો બધું જ છે. ક્લિયર? ચાલો, નંબર 2 છે નામ કેમેસ્ટ્રી. ચાલો, આ પણ 4-5 માર્ક્સનું હોય છે અને 4-5 માર્ક્સનું તમારું ભૌતિક વિજ્ઞાન હોય છે. મતલબમાં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનની સાપેક્ષમાં બાયોલોજી, જીવ વિજ્ઞાન વધારે છે, આપણે એવું કહી શકાય. જીવ વિજ્ઞાન વધારે પૂછે એવું કહી શકાય છે. ક્લિયર? કારણ કે આપણે આસપાસ છે ને દેખાય, આપણે વાત કરીએ. ચાલો, બાયોલોજીમાં શું આવ્યું? આપણે જોયું કે જૈવિક વસ્તુઓ છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે જીવ વિજ્ઞાન છે. નંબર 2 છે રસાયણ વિજ્ઞાન. આમાં શું હોય કે આપણી આસપાસ જેટલા સબસ્ટન્સ પદાર્થો છે, પદાર્થની અવસ્થા, ઘન, પ્રવાહી, વાયુ છે, એના જે ગુણધર્મો છે, પદાર્થમાં ધાતુ, અધાતુ, સંયોજન, મિશ્રણ, આ બધા કેમિકલ ફોર્મ્યુલા છે, રાસાયણિક તત્વ, એસિડ, બેઝ, આ બધી વસ્તુ જે કઈ રીતે રિએક્શન કરે છે, આખું મતલબ પ્રોસેસ કઈ રીતે કરે છે, એ જે રિએક્શન જે કરે છે એનો અભ્યાસ કરવાનો હોય છે, એને આપણે કહેવામાં આવે છે રસાયણ વિજ્ઞાન, જેને આપણે કહેવાય છે કેમેસ્ટ્રી. નહીં બોલતા, ઘણા બોલતા હોય કેમેસ્ટ્રી, આની કેમેસ્ટ્રી બહુ જામે છે, આની કેમેસ્ટ્રી આમ છે, આની કેમેસ્ટ્રી આમ છે. એ કેમેસ્ટ્રી ઘરે રાખો, આપણે આ કેમેસ્ટ્રી રાખો, ને ભણવાની કેમેસ્ટ્રી રાખો. બરાબર? આપણે ભણવાની કેમેસ્ટ્રી હોય સારી હશે તો પરીક્ષામાં માર્ક્સ સારા આવશે, અને પરીક્ષામાં સારા માર્ક્સ આવશે તો ઓટોમેટિક કેમેસ્ટ્રી બની જશે. ઓકે. નંબર 3 જેને કહેવાય છે ફિઝિક્સ, જેને ભૌતિક વિજ્ઞાન. અચ્છા, આપણી આસપાસ જે મુવમેન્ટ ઓફ એવરીથિંગ, એટલે આપણી આસપાસ જે પદાર્થ છે એની ગતિ, એની ઝડપ, એનો વેગ, એનો પ્રવેગ, ગતિના નિયમો, જે આપણી આસપાસ જે ટ્યુબલાઇટ છે, વિદ્યુત પ્રવાહ છે, આ બધી વસ્તુઓ છે. મતલબમાં આ જે આપણી આસપાસ જે વસ્તુઓ છે એને જે ઇલેક્ટ્રિસિટી, વિદ્યુતથી લઈ અને તમામ જે વસ્તુઓ છે એના જે ગુણધર્મો, એની જે પ્રોસેસ, એ કેવી રીતે કામ કરે છે એનો અભ્યાસ કરે છે, એ વિજ્ઞાનને કહેવામાં આવે છે ફિઝિક્સ, એટલે કે ભૌતિક શાસ્ત્ર. જો ભાઈ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ ખાલી નામ અઘરા છે. નામમાં લાગે ઓહો બહુ ભૂખા કાઢી નાખશે, આપણને ધુમાડા કાઢી નાખશે. કોઈ ધુમાડા નીકળવાનું નથી. કારણ કે જો આ બિન સચિવાલય પેપર જોઈને તમને એવું લાગે કે ધુમાડા નીકળી ગયા એવું લાગે, કારણ કે બિન સચિવાલય પેપરની અંદર થોડુંક એવું હતું કે જે અઘરા હતા ક્વેશ્ચન. તો હું તમને પહેલાં કહી દઉં કે જો એકાદ એક્ઝામની અંદર અથવા કોઈ પેપરની અંદર પ્રશ્નો અમુક અઘરા આવે તો એવું નહીં માનવાનું કે ચાલો પ્રશ્નો અઘરા નીકળ્યા છે એટલે હવે મતલબ આ જે ટોપિક છે અઘરો જ આવશે, અથવા આ જે વસ્તુ છે મતલબ હવે આપણને આવડશે જ નહીં. જો પહેલાં તમારા મગજની અંદર પેલી માન્યતા કાઢી નાખો કે જો પહેલાં તો જો આપણું જે વિજ્ઞાન એ લોકો પૂછે છે એ વિજ્ઞાનમાં બેઝિક આધાર છે ધોરણ 5 થી 10ના પાઠ્યપુસ્તક. ધ્યાન રાખજો, આપણે જે ગુજરાત સરકારની અંદર જે ગુજરાત રાજ્ય સેવા પાઠ્યપુસ્તક જે મંડળ ગાંધીનગર જે જીસીઆરટી બોલી આપણે પાઠ્યપુસ્તક, એ 5માથી લઈ અને 10મા ધોરણ સુધીના જે પાઠ્યપુસ્તક છે એની ચર્ચા. હવે ઘણા એવું કહે છે એનસીઆરટી. જો હું તમને કહી દઉં, એનસીઆરટી છે ને ભાઈ, એનસીઆરટી, હવે એનસીઆરટી અને જીસીઆરટીમાં વિજ્ઞાનમાં કોઈ ફરક છે જ નહીં. તમને ખબર હોય કે ધોરણ 9 અને 10ની જે એનસીઆરટી છે એવી જીસીઆરટી 2 વર્ષ પહેલાં બની ગઈ. આપણે જે એનસીઆરટી જે મેં વાત કરી, એનસીઆરટી એ એનસીઆરટી છે એ ધોરણ 9, 10ને 2 વર્ષ પહેલાં મતલબમાં ગુજરાતીમાં ટ્રાન્સફર કર્યું જ છે. મતલબ જે સિમ્પલ જે એનસીઆરટી છે જે હિન્દીમાં, એ જ સેમ ગુજરાતીમાં છે. એટલે એનસીઆરટી જીસીઆરટી એક જ છે. બરાબર? ખાલી મતલબ હવા બને કે એનસીઆરટી. એટલે ધ્યાન રાખજો, 9મા 10માની એનસીઆરટી જીસીઆરટી સરખી જ છે બેઝિક. અચ્છા, ધોરણ 5, 6, 7 થોડુંક છે એ થોડુંક જોઈ લેવું પડે. બાકી તમે જનરલી 10મા સુધીનું વિજ્ઞાન કરો પાઠ્યપુસ્તકનું ઇનફ છે, ચાલશે. અચ્છા, એટલે મેન બેઝિક આધાર કયો છે? ધોરણ 5 થી 10ના પાઠ્યપુસ્તક. એનસીઆરટીમાં જે બાકી વધેલું છે એ વસ્તુ. ક્લિયર? ચાલો, આના સિવાય એવું પણ હશે, બની શકે જે પાઠ્યપુસ્તકમાં ના પણ હોય. મતલબમાં સપોઝ ધારો કે વિચારો કે આપણે રોજિંદા વ્યવહારમાં વાત કરીએ આપણે તો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ કે ચાલો ભાઈ તમે બુક વાંચશો તો ચાલો ભાઈ આપણે એક રોગની વાત, ડાયાબિટીસની વાત કરીએ તો ડાયાબિટીસ કેવી રીતે થાય એ એનસીઆર જીસીઆરટીમાં આપેલું છે. પણ 14 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે. આ બધી વસ્તુ અમુક વસ્તુ નથી આપી. મતલબમાં અમુક વસ્તુ એવી છે કે જે આપણી આસપાસ હવે ડાયાબિટીસ રોગ છે તો ક્યારે ઉજવે, આ તે શું છે એ વસ્તુ બુકમાં નહીં મળે તમને. એ તમને પાઠ્યપુસ્તકમાં અંદર બુકમાં મળશે નહીં. એ અધર જે ઇન્ફોર્મેશન છે એ તમારે થોડી કરવી પડે. મતલબમાં બેઝ તમારો આ જ છે પાઠ્યપુસ્તક, પણ એમાં થોડુંક એડ કરી અને એક્સ્ટ્રા કરવું પડે એટલે વિજ્ઞાનમાં વાંધો આવે નહીં. અચાનક કદાચ બહુ અઘરું પૂછાય અને કદાચ બહુ અઘરું પૂછાય તો 11-12ના ક્વેશ્ચન પૂછી નાખે છે. 11-12 સાયન્સના ક્વેશ્ચન પણ 2-5 પૂછી નાખ્યા. હવે 11 સાયન્સના 2-5 ક્વેશ્ચન હોય તો પછી 11-12ની ચોપડી કરવા ના જવાય. એક લિમિટ હોય. આપણે આ ફિલ્ડમાં પડ્યા છે, આ ફિલ્ડમાં દરેક સબ્જેક્ટ ન્યાય આપવાનો છે, દરેક સબ્જેક્ટ વાંચવાનો છે. તો એક વસ્તુ મગજમાં નાખી દેજો કે કોઈ પણ સબ્જેક્ટ 100% તમારો સમાપ્ત થવાનો છે જ.
100% એવું વિચારો કે મારે એક પણ માર્ક્સ ના કપાય એવું કરવું હોય તો મારે ધોરણ 5 થી 12ની હવે 11-12ની ચોપડી તમે જોવો જે GCRT ગણો તો પાઠ્યપુસ્તક એ બહુ અઘરી પડે. એટલે 11-12 પડવાનું નથી. તમારે 5 થી 10ની ચોપડી કરવાની. અમે જે એક્સ્ટ્રા અલગ કરાવી એ કરવાનું અને આટલું કરશો એટલે ઇનફ છે. હું તમને મારો પરિચય આપી દઉં. હું 2013થી આ ફિલ્ડમાં છું. પહેલાં શિક્ષક તરીકે વિજ્ઞાનના ટીચર તરીકે કામ કરતો હતો. 2013માં ગવર્મેન્ટ જોબ કરતો હતો અને ક્લાસ 3માં આવેલી તમામ એક્ઝામો આપણે પાસ કરી છે. PSI, બિન સચિવાલય, રેવન્યુ તલાટી, પંચાયત તલાટી, હાઈકોર્ટ ક્લાર્ક, હાઈકોર્ટ બેલીફ, એટલે મતલબમાં ક્લાસ 3માં જેટલી પણ એક્ઝામો છે એ બધી એક્ઝામો આપણે ક્રેક કરીએ એટલે બધી આપણને ખબર છે કે વિજ્ઞાન એ લોકો કેવું પૂછવાના છે. એટલે મગજમાં પેલું પાડી નાખો કે કેટલું કરો. એટલે કહેવાનો મતલબ કે આમાં એવું હોય કે જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં જે લગભગ તો 50% નીકળી જ જાય છે. 50% તમારે સાઇડલાઇન કરી જ નાખવાનું છે. એટલે 50% જે અગત્યનું છે, જે પરીક્ષામાં પૂછાવા લાયક છે અને બીજું અલગ એક્સ્ટ્રા છે, આટલું તમે કરો વિજ્ઞાન ઇનફ છે. બસ આટલું કરીને જવાનું અને એમાંથી જો ક્વેશ્ચન ના આવે તો સ્કીપ કરી નાખવાનું. આ ફિલ્ડમાં ધ્યાન રાખજો મિત્રો. અમુક વસ્તુ સ્કીપ કરતાં શીખવું પડે. બાકી એવું હોય કે મારે બધું કરવું જ છે તો કોઈ દિવસ તમારો 6 મહિના નહીં તમને 6 વર્ષ આપશે ને તો એ સિલેબસ પતવાનું નથી. 6 વર્ષમાં સિલેબસ નહીં પતે. એટલે મારું તમને બેઝિક તમને સમજાવવા એ માગું છું કે આખું મતલબ હું એકદમ ગભરાટ હો આવો એ બધું ના કરશો. શાંતિથી, એકદમ શાંતિથી જેટલું તમારું અગત્યનું છે આટલું એ વાંચો, એક્સ્ટ્રા આપી એટલું વાંચો. બસ આટલું તમને શું કહેવાય મોઢા પર હોવું છે. આમ કે ને નસ કાપે તો અંદરથી તમને આવડે, અડધી રાતે પૂછે ને તો આવડે એવા તમારું મતલબમાં તૈયારી હોવી જોઈએ. આટલું તમે કરીને જાઓ અને આટલું તમે વાંચો પછી તમને વિજ્ઞાનનો વાંધો નહીં આવે. બસ આટલું કરીને જવાનું. આમાંથી ના આવે તો શાંતિથી સ્કીપ કરતા, કારણ કે આમાં ઘણું બધું તમારે છોડવું તો પડશે, એ નક્કી છે. ચાલો આ બેઝિક વાત કરીએ આપણે તો જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક શાસ્ત્ર. ચાલો આ જનરલી વાત કરીએ આપણે 3 ભાગ તો અત્યારે વાત કરીએ છીએ. હવે આ તો વાત આપણે અત્યારે વાત કરી, પણ જ્યારે કોઈને ખબર નહોતી, જ્યારે કોઈને ખબર નથી કે ભાઈ આ બધું શું છે. વિચારો મતલબમાં જ્યારે આપણે ઈસવીસન પૂર્વીની વાત કરી કે જ્યારે કોઈને ખબર જ નથી કે ભાઈ આ વિજ્ઞાન શું છે, આ શું છે. એટલે આ શું પહેલાં એક આખું વિજ્ઞાન ગણવામાં આવતું, એક સાયન્સ તરીકે ઓળખવામાં આવતું. પણ એ સાયન્સમાંથી નેચરલ સાયન્સ અલગ કર્યું, પછી સૌથી પહેલાં માહિતી આપી. આ બધું હોય છે તો એ મતલબમાં માહિતી દુનિયામાં સૌથી પહેલાં કોઈ આપ્યું હોય કે ભાઈ આ વિજ્ઞાન છે, એ વિજ્ઞાનમાં જીવનું વિજ્ઞાન અલગ હોય છે, સજીવોનું અલગ વિજ્ઞાન હોય, આ અલગ હોય, વનસ્પતિ અલગ હોય, આ બધું અલગ હોય. એ સૌથી પહેલાં જો આ જીવ વિજ્ઞાન છે એને અલગ કરવાનું સૌથી કોઈનો પેલો ફાળો હોય, સૌથી પહેલાં જો એ મતલબમાં કોઈ અલગ કર્યું હોય તો એ જે વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ છે એરિસ્ટોટલ. જોજો મિત્રો, એક વ્યક્તિ આવે છે, નામ છે એરિસ્ટોટલ, જે આપણે યાદ રાખવા જઈએ કારણ કે એરિસ્ટોટલ છે એમણે સૌથી પહેલાં મતલબ આ જે જીવ વિજ્ઞાન છે એ સજીવો છે એનું વર્ગીકરણ કરવા માટે એમણે મતલબ એવું કહેવાય છે કે પ્રાણીઓ ઉપર 500+ પ્રાણીઓનો મતલબ અભ્યાસ કર્યો, અલગ બુક બનાવેલી, પછી પ્રાણી વિજ્ઞાન ઉપર અભ્યાસ કરેલો, જીવ છે સજીવ એ કેવી રીતે કામ કરે એ વિશે દુનિયાને સમજાવેલું. એટલે એ બધી વસ્તુ સૌથી પહેલાં એ આપેલું કોને ભાઈ? એરિસ્ટોટલ. જો જનરલી હવે વાત કરીએ આજે બાયોલોજીના છે ને એના પણ 2 ભાગ પડે. જો એક વનસ્પતિ, એક પ્રાણી. જીવ વિજ્ઞાન એટલે આપણે શું કીધું? સજીવ. જો જીવ, સવાલમાં જવાબ છે જીવ વિશે અભ્યાસ કરતા વિજ્ઞાનને જીવ વિજ્ઞાન કહેવાય છે, બાયોલોજી. એ જીવ છે 2 પ્રકારના હોય. એક પ્લાન્ટ એટલે વનસ્પતિ પણ આવે, વનસ્પતિ પ્લાન્ટ આવે છે, અને આ બીજું આવે છે પ્રાણી એટલે જીવ એટલે પ્રાણી. એટલે પ્રાણી અને વનસ્પતિ આ 2 શાખા બની ગઈ. કોની શાખા બની ગઈ? જીવ વિજ્ઞાન. એટલે અહીંયા શું કહેવાય ને? બાયોલોજી. અચ્છા, બાયોલોજીના 2 ભાગ છે. એકને કહેવાય વનસ્પતિ શાસ્ત્ર, એને ઇંગ્લિશમાં કેવું શું કહેવામાં આવે છે? બોટની કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બોટની. બોટનિકલ ગાર્ડન, બોટની. આને બોટની કહેવાય છે. અને પ્રાણી વિજ્ઞાન છે જેને તમારે કેવું શું કહેવામાં આવે છે? ઝૂલોજી. બરાબર? એટલે જીવોને આ ઝૂલોજી છે અને આ છે બોટની. જો એટલે બાયોલોજીના 2 ભાગ પડે છે. કયા? એકને કહેવાય છે વનસ્પતિ વિજ્ઞાન, એકને કહેવાય છે પ્રાણી વિજ્ઞાન અથવા વનસ્પતિ શાસ્ત્ર, અને બીજાને કહેવાય છે પ્રાણી શાસ્ત્ર. એકને કહેવાય બોટની, એકને કહેવાય ઝૂલોજી. ક્લિયર? કદાચ ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછી નાખે કે વનસ્પતિનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય છે, તો નામ છે બોટની, જેને કહેવાય છે વનસ્પતિ વિજ્ઞાન. અને પ્રાણીઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? ઝૂલોજી, જેને કહેવામાં આવે છે ઝૂલોજી. ક્લિયર? પ્રાણીશાસ્ત્ર. અચ્છા, હવે જોજો આ જીવ વિજ્ઞાન પછી આ પ્રાણી વિજ્ઞાન, આ બંનેની માહિતી, આ બંને વિશે ડિટેલમાં અભ્યાસ સૌથી પહેલાં કોણે કર્યો? તો નામ છે એરિસ્ટોટલ. કોણે કર્યો? તો એરિસ્ટોટલ સાહેબ છે, એમને જીવ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જો સાંભળજો, 2 પ્રશ્ન નીકળશે, એક જીવ વિજ્ઞાન અને એક આવે છે પ્રાણી વિજ્ઞાન. આ બંનેના ફાધર ઓફ બાયોલોજી અને ફાધર ઓફ ઝૂલોજી. એટલે પ્રાણી વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના પિતા પૂછાય તો તમારો આન્સર શું આવશે? શું નામ છે? એરિસ્ટોટલ. શું નામ છે? એરિસ્ટોટલ. જો ટોટલ સરવાળો, જો ટોટલ યાદ રાખો, એરિસ્ટોટલ. અચ્છા, તમે એક્ઝામ આપવા જાઓ ને ભાઈ તો કદાચ બની શકે પરીક્ષામાં ના પણ હોય એરિસ્ટોટલ, તો કદાચ ઓપ્શન હોય તો શું આવશે ભાઈ? અરસ્તુ. જો આના પછી આવશે, આપણે હમણાં એમનો ફોટો પણ જોઈ લઈએ. આપણે નામ શું આવે છે ભાઈ? તો અરસ્તુ. જો હવે સવાલ થાય, પ્રાણી વિજ્ઞાનના પિતા કોણ છે? એરિસ્ટોટલ.
જીવ વિજ્ઞાનના પિતા કોણ આવે છે? એરિસ્ટોટલ. તો વનસ્પતિ વિજ્ઞાનના પિતા કોણ છે? તો વનસ્પતિ વિજ્ઞાનના પિતા છે ને એરિસ્ટોટલ છે ભાઈ, એમનો વિદ્યાર્થી છે, નામ છે થિયોફ્રેસ્ટસ. એ આવશે, જોઈએ આપણે. અને બીજું કે આ સાહેબ છે એરિસ્ટોટલ, એ વિશ્વ વિજેતા બનવા નીકળેલા, નામ તેમ સાંભળ્યું છે, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર, એમના ગુરુ છે. કોણ નામ છે? એરિસ્ટોટલ. અને એરિસ્ટોટલ છે ગ્રીકના હતા. ક્યાંના, કયા દેશના હતા ભાઈ? ગ્રીકના હતા. નામ છે, બીજું નામ છે અરસ્તુ. એટલે જો બે નામ યાદ રાખજો, અરસ્તુ અને એરિસ્ટોટલ. ક્લિયર? ચાલો. અને આ જે સાહેબ છે એરિસ્ટોટલ, એમણે એ વખતે એવું કહેવામાં આવે છે, આ જે એમ્બ્રિયો કહેવાય ને, જેને આપણે કહેવાય છે ભ્રૂણ, એ ભ્રૂણ વિશે માહિતી પણ આપેલી. ભ્રૂણ, આજે આપણે ભ્રૂણ એટલે નહીં, આપણે મતલબમાં ગર્ભમાં જે બાળક હોય છે એને ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ વખતે નહોતા કોઈ સોનોગ્રાફી, નહોતા કોઈ એવા સાધનો, નહોતા એવા ઉપકરણ, છતાં પણ એ વિશે ડિટેલમાં માહિતી આપેલી. એટલે ભ્રૂણ વિજ્ઞાન એટલે કે એમ્બ્રિયોલોજીના પિતા તરીકે પણ કોને ઓળખવામાં આવે છે? નામ છે એરિસ્ટોટલ. એ 3 તમારા ક્વેશ્ચન તૈયાર થશે. જીવ વિજ્ઞાનના પિતા, પ્રાણી વિજ્ઞાનના પિતા અને ભ્રૂણ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? તો નામ છે એરિસ્ટોટલ. જો આપણે જોઈએ 3 પ્રશ્ન જો, એટલે જીવ વિજ્ઞાનના પિતા, પ્રાણી વિજ્ઞાન અને ભ્રૂણ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? તો નામ છે એરિસ્ટોટલ. બીજું નામ શું આવે છે? અરસ્તુ. કદાચ તમે એક્ઝામ આપવા જાઓ અને ઓપ્શનમાં જો એરિસ્ટોટલ ના આપ્યું હોય તો નામ શું આવે છે? અરસ્તુ. જો બાજુમાં ફોટો આપ્યો છે, એકદમ શાંતિ જોઈ લો, કેવો સરસ ફોટો. જો આ સાહેબ છે, નામ શું હોય છે ભાઈ? એરિસ્ટોટલ. એમનું જે બુક છે ને ભાઈ, હિસ્ટોરિયા એનિમેલિયા, એની બાજુમાં ફોટો આપ્યો છે. એટલે કદાચ બુક પૂછાવાની શક્યતા ઓછી છે, પણ એકવાર જોયેલું હોય તો આવડી જાય. જો અને આવડી જાય એવું છે, જો હિસ્ટોરિયા એનિમેલિયા એટલે યાદ રહી જાય. જો એક તો આ લેંગ્વેજ છે ને ગ્રીક ભાષા છે, એટલે ગ્રીક ભાષામાં તમને આવું લાગે હિસ્ટોરિયા, બાકી આપણે એવું કહી શકાય હિસ્ટ્રી. એક બાદ ઇતિહાસ છે, જો આને હિસ્ટ્રી યાદ રાખો, આને એનિમલ યાદ રાખો, એટલે હિસ્ટોરિયા એનિમેલિયા. આ પુસ્તક કોનું છે? તો નામ છે એરિસ્ટોટલ. નામ શું આવે છે? અરસ્તુ. અને હવે તમને ક્વેશ્ચન પૂછાય કે વનસ્પતિ વિજ્ઞાનના પિતા કોણ છે? વનસ્પતિ વિજ્ઞાન, જો તો વનસ્પતિ વિજ્ઞાનના પિતા છે આ જે એરિસ્ટોટલ સાહેબ છે, એમનો વિદ્યાર્થી જ છે. એમનો વિદ્યાર્થી જ છે. એમણે પણ 500 જેટલી વનસ્પતિ ઉપર ડિટેલમાં અભ્યાસ કરી પુસ્તક લખેલું. એ પુસ્તકનું નામ છે ભાઈ, જો તો નામ છે હિસ્ટોરિયા પ્લેન્ટરમ. જો આને આ રીતે યાદ રાખો, જો હિસ્ટ્રી તો છે જ બંને જગ્યા, ઇતિહાસ હિસ્ટ્રી તો આવે છે. અહીંયા શું આવે છે? એનિમલ. જો આ રીતે યાદ રાખો, અહીંયા શું આવે છે? એનિમલ એટલે પ્રાણી ઉપર, એટલે પ્રાણી વિજ્ઞાનના પિતા પણ આવી, ઝૂલોજીના ફાધર થઈ ગયા એનિમલ. અને અહીંયા આવે છે પ્લાન્ટ. જો શું યાદ રાખો? પ્લાન્ટ. પ્લાન્ટ એટલે શું? વનસ્પતિ. પ્લાન્ટ એટલે વનસ્પતિ, વનસ્પતિ છે એટલે પ્લાન્ટ કહેવાય. એટલે વનસ્પતિ બધું યાદ રાખો, એટલે પ્લેન્ટરમ. એટલે હિસ્ટોરિયા પ્લેન્ટરમ પુસ્તક કોનું છે? તો નામ છે થિયોફ્રેસ્ટસ. અને થિયોફ્રેસ્ટસ શું છે? ફાધર ઓફ બોટની. સાંભળજો, જીવ વનસ્પતિ વિજ્ઞાનના પિતા કોણ આવે છે? તો નામ છે થિયોફ્રેસ્ટસ. ક્લિયર? ભાઈ આજનો જે લેક્ચર છે ને ભાઈ, એ પ્રસ્તાવના છે. આપણું વિજ્ઞાન ચાલુ કરતાં પહેલાં વિજ્ઞાનમાં કયા કયા વ્યક્તિઓએ મતલબમાં યોગદાન સારું આપ્યું છે, આ પોતાનો બધાનો સિંહ ફાળો કે આવનો ફાળો શું છે, એનું થોડીક ચર્ચા આપણે કરશું, પછી આપણે લેક્ચર સ્ટાર્ટ કરશું. આ મતલબ પૂછાય છે પરીક્ષામાં. ક્લિયર? 3 ક્વેશ્ચન તારમાં તૈયાર થયા. જીવ વિજ્ઞાનના પિતા, પ્રાણી વિજ્ઞાનના પિતા અને ભ્રૂણ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? એરિસ્ટોટલ. નામ શું આવે છે? અરસ્તુ. દેખાય છે? ચાલો બીજો નંબર રિવિઝન કરે ફટાફટ. નંબર 2 આવે છે વનસ્પતિ વિજ્ઞાન પિતા આવે છે થિયોફ્રેસ્ટસ. ક્લિયર? નામ છે હિસ્ટોરિયા પ્લેન્ટરમ. ચાલો હવે તમને એવું થાય, આ બે તો વાત કરી જ. હવે આ જે સજીવો છે ને, આપણે વાત કરી ભાઈ, ચાલો પ્રાણી છે કે આ છે તે છે, બીજું એ સજીવોનું વર્ગીકરણ કોણે સૌથી પહેલાં કરેલું? જો એટલે મતલબ ટેક્સોનોમી, ફાધર ઓફ ટેક્સોનોમી જોઈએ આપણે. એટલે આવે છે ને કહેવાય છે વર્ગીકરણના પિતા. જો એને કહેવાય છે ટેક્સોનોમી. ટેક્સોનોમી જેને આપણે કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? વર્ગીકરણ. મતલબમાં આમણે એ વખતે સજીવોનું 2 ભાગમાં રૂપાંતર કર્યું. એટલે સજીવોને 2 ભાગમાં રૂપાંતર કર્યા. બે પ્રકાર પડ્યા. કયા? જો એક છે પ્રાણી અને એક છે વનસ્પતિ. જો એટલે 2 ભાગમાં, એક તો વનસ્પતિ અને પ્રાણી, આ 2 ભાગમાં એમને શું કર્યું ભાઈ? ડિવાઈડ કર્યા. હવે આપણો સમાવેશ છે ને એ પ્રાણીમાં થાય. જો વનસ્પતિ છે, આપણે એક સામાજિક અને રાજકીય એક પ્રાણી જ છે આપણે. જો એટલે આપણો સમાવેશ, મનુષ્યનો સમાવેશ ક્યાં થાય છે? પ્રાણીમાં. એટલે 2 ભાગમાં રૂપાંતર કર્યું. દ્વિનામી અંક, જો એટલે દ્વિનામી અંક પદ્ધતિ. આવો ક્વેશ્ચન તમને પૂછે, દ્વિનામી પદ્ધતિ. જો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે કે દ્વિનામી પદ્ધતિના પિતા કોણ આવે છે? તો નામ છે કાર્લ લિનિયસ. જો બાજુમાં ફોટો છે તે શું નામ છે સાહેબનું? કાર્લ લિનિયસ. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે કે ભાઈ વર્ગીકરણના પિતા કોણ છે? એટલે 2 ભાગમાં, એટલે જો બે ભાગ એટલે જો મતલબ 2 ભાગો, એટલે 2 ભાગમાં રૂપાંતર દ્વિનામી અંક પદ્ધતિ કહેવામાં આવે છે. દ્વિનામી પદ્ધતિ. વનસ્પતિ અને પ્રાણીના 2 મુખ્ય ભાગ પડેલા, પછી અલગ અલગ વૈજ્ઞાનિક નામો આપવાની શરૂઆત એમણે કરેલી. એટલે પ્રશ્ન તમને પૂછાય કે ભાઈ વર્ગીકરણના પિતા કોને કહેવામાં આવે છે? તો નામ છે કાર્લ લિનિયસ. શું નામ છે? જો કાર્લ પહેલાં ખબર, કાર્લ માર્ક્સ આવે છે, કાર્લ માર્ક્સ આવશે, પછી કાર્લ લેન્ડસ્ટેનર આવશે, બ્લડ ગ્રુપમાં આવશે. આ છે કાર્લ લિનિયસ. જો એટલે કાર્લ લિનિયસ સાહેબ છે કે જેમને કહેવાય છે વર્ગીકરણનો ફાધર, વર્ગીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને કદાચ તમને ક્વેશ્ચન પૂછે નાખે તો 1758. જો આપણે યાદ રાખવું શું ખબર કે ભાઈ 1857 વિપ્લવ થયેલો, ખબર છે આપણે ઇતિહાસમાં આવે છે.
સત્તાનો વિપ્લવ થયેલો અને આ છે ભાઈ 1758. જો આ એટલે એક 100 વર્ષ પાછળ એટલે 57-58 છે જો એટલે 1858 પણ 1758 યાદ રાખજો. એટલે 1758માં મતલબ એમણે એ વખતે વર્ગીકરણ કરેલું અને કીધેલું. ક્લિયર? ચાલો આના સિવાય આપણે જે ચિકિત્સા ક્ષેત્ર જો ગ્રીકના જ છે અને બહુ મહાન વ્યક્તિ છે કે જેમણે મેડિકલમાં ચિકિત્સામાં બહુ મોટું યોગદાન આપ્યું છે અને એ વખતે ઘણી દવા સંશોધન કરેલું છે. તો પ્રશ્ન પૂછાય કે ફાધર ઓફ મેડિસિન મતલબ ઔષધ શાસ્ત્ર જે કહેવામાં આવે છે અને એવું કહેવાય ડૉક્ટર એમના નામના શપથ લે છે એવું નામ છે. તો નામ છે હિપોક્રેટ્સ. શું નામ છે ભાઈ? હિપોક્રેટ્સ. એટલે હિપોક્રેટ્સ પૂછાય તો આ ભાઈ બીજો આ નામ છે, આ દેખાય છે, નામ છે હિપોક્રેટ્સ. હિપોક્રેટ્સને શું કહેવાય છે? ફાધર ઓફ મેડિસિન. એટલે પૂછાય પ્રશ્ન કે ફાધર ઓફ મેડિસિન કોને કહેવામાં આવે છે? તો નામ છે ભાઈ હિપોક્રેટ્સ. ડૉક્ટર એમના નામના શપથ લે છે એવું કહે છે ને, ઘણા બધા તારા નામના ડંકા વાગે, તારા નામના ત્રાસ છે, જોઈએ આપણે એ અલગ છે. આ શપથ લે છે, આ તુજી શપથ, હું શપથ લઉં છું કે કોઈ હેરાન નહીં કરી. ચાલો એટલે શપથ લે છે એવું કહેવામાં આવે છે. ચાલો હવે તમને પ્રશ્ન થાય કે વાત કરીએ આપણે બાયોલોજીના પિતા કોને કહેવામાં આવે છે? તો આપણે વાત કરી કે ભાઈ ચાલો ભાઈ એરિસ્ટોટલ. પણ તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછે કે આ જે બાયોલોજી છે એ બાયોલોજી શબ્દ સૌથી પહેલાં ઉપયોગ કોણે કરેલો? મતલબ જીવવિજ્ઞાન શબ્દ, આ જે બાયોલોજી શબ્દ છે એ બાયોલોજી શબ્દ આપ્યો કોણે? સૌથી પહેલાં યુઝ કોણે કર્યો? તો 1802ની આસપાસની વાત છે. બે વ્યક્તિ આવે છે કે જેમણે મતલબ જીવવિજ્ઞાન શબ્દ સૌથી પહેલાં આપેલો. બાયોલોજી શબ્દ સૌથી પ્રયોગમાં લીધો હોય તો એ જે વ્યક્તિ આવે છે, બે વ્યક્તિ આવે છે. એક છે લે માર્ક અને બીજા આવે છે ટ્રેવરેનસ. જો બે વ્યક્તિ આવે છે, કોણ કોણ આવે છે? તો એક છે લે માર્ક. જો તમને એવું કહે છે માર્ક્સ લઈ જાઓ. જો લે માર્ક, લે કે લે કચુકો લે, હા કચુકો નહીં લેવાનો, શું લેવાનું છે? માર્ક્સ લેવાના. જો લે માર્ક. એક આવે છે લે માર્ક, એક લે માર્ક આવે છે અને બીજા આવે શું આવે છે? ટ્રેવિરેનસ. એટલે લે માર્ક અને ટ્રેવિરેનસ આ બે વ્યક્તિઓ છે કે જેમણે સૌથી પહેલાં મતલબમાં શબ્દ આપેલો. એટલે એવું કહેવાય છે 1802ની આસપાસ એમણે જીવવિજ્ઞાન શબ્દ આપ્યો હતો. એટલે તમને એવો ક્વેશ્ચન પૂછાય કે જીવવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? ફટાફટ રિવિઝન કરીએ. ચલો 5-6 ક્વેશ્ચન નીકળ્યા છે આમાં, આઈએમપી બી વધારે કે છે ને. જો ફટાફટ રિવિઝન કરીએ. જીવવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? એરિસ્ટોટલ. પ્રાણી વિજ્ઞાન પિતા કોને કહેવામાં આવે છે? એરિસ્ટોટલ. ભ્રૂણ વિજ્ઞાન પિતા કોને કહેવામાં આવે છે? એરિસ્ટોટલ. વનસ્પતિ વિજ્ઞાન પિતા કોને કહેવામાં આવે છે? થિયોફ્રેસ્ટસ. પછી એવો પ્રશ્ન પૂછે બાયોલોજી શબ્દ સૌથી પહેલા કોણ આપેલો? બે વ્યક્તિ આવે છે, લે માર્ક અને બીજો આવે છે ટ્રેવિરેનસ. શું આવે છે? લે માર્ક અને ટ્રેવિરેનસ. અચ્છા, એવો ક્વેશ્ચન પૂછાય બીજો મતલબમાં કે આ જે વર્ગીકરણ કરેલું મતલબ સજીવો છે, બાયોલોજીમાં વાત કરીએ સજીવો છે અને બે ભાગમાં જે વર્ગીકરણ કરવાની વાત કરે છે મતલબમાં વનસ્પતિ અને પ્રાણી, એ વર્ગીકરણ કોણે કરેલું સૌથી પહેલાં? તો નામ છે બે આપણો આવે છે કાર્લ લિનિયસ, જેને કહેવામાં આવે છે ફાધર ઓફ ટેક્સોનોમી, એટલે કે વર્ગીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બસ આ 6-7 ક્વેશ્ચન તમે આટલું કહો એટલે આ તમારા લેક્ચરનો જે મેન જે ઉદ્દેશ તમારો પતી ગયા અને મેન થોડુંક પ્રસ્તાવના તો થોડુંક બેઝિક તમને ઇન્ફોર્મેશન આપી છે. ક્લિયર? અહીંયા આપણે ફર્સ્ટ લેક્ચર જે પ્રસ્તાવના છે એ બાયોલોજીની પૂરી કર્યા, એટલે ચાલુ કરીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાયોલોજી. અત્યારે આપણે વિજ્ઞાન છે, સામાન્ય વિજ્ઞાન, એની પ્રસ્તાવના પૂરી કરી છે. ઓકે, મળીએ. બાય બાય, ટેક કેર.